અરવલ્લી જિલ્લામાં મોડાસા એસટી ડેપો ખાતે નવી બસ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ અને પૂર્વ મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના વરદ હસ્તે બે નવી ગુર્જર નગરી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવી બસોમાંથી એક બસ મોડાસાથી જૂનાગઢ રૂટ પર દોડશે, જે સવારે 9 વાગે મોડાસા બસ સ્ટેન્ડ ઉપરથી રવાના થશે, જ્યારે બીજી બસ ઉંડવાથી રાજકોટ રૂટ માટે ફાળવવામાં આવી છે, જે બપોરે 1 વાગે મોડાસા બસ સ્ટેન્ડ ઉપરથી ઉપડશે। આ નવી બસ સેવાઓ શરૂ થતા મુસાફરોને વધુ સુવિધા મળશે, તેમજ લાંબા અંતરના પ્રવાસમાં સરળતા રહેશે। સ્થાનિક લોકોમાં પણ આ નવી સેવા અંગે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના પૂર્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, વાહન વ્યવહાર મંત્રી શ્રી દ્વારા ગુજરાતની અંદર 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે મોડાસા ખાતે નવીન 2 બસો મળેલ છે, જેમાં એક બસ મોડાસાથી જૂનાગઢ અને બીજી બસ ઉંડવાથી રાજકોટ આજે શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે આ વિસ્તારની જનતાને ખૂબ લોબા રૂટની અંદર અને ખૂબ સારી સગવડવાળી બસો જ્યારે આપવામાં આવી છે, ત્યારે સગવડ મળવાની છે અને વધુ લોકો આ બસનો ઉપયોગ કરી રહ્યા છે। મને એમાં જાણવા મળ્યું કે હિંમતનગર ડિવિઝનની અંદર મોડાસા ડેપોની સૌથી વધુ આવક છે, એ આપણા માટે આનંદની વાત છે। સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે થોડાક મહિના પહેલાં આપણે આ ડેપોથી રણુજાની પણ એક બસ શરૂ કરવામાં આવી, જે ગુજરાતની અંદર પ્રથમ બસ મોડાસાથી રણુજા ચાલુ કરવામાં આવી અને એનો ટ્રાફિક પણ બહુ સારો મળી રહ્યો છે। ત્યારે જનતાને આ ગુજરાતની સરકાર વધુ લાભ આપવા માગે છે અને વધુ સગવડો આપવા માગે છે અને સગવડો લોકોને મળી રહી છે। ત્યારે જનતાને, આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને ખૂબ અભિનંદન આપું છું અને આનો મહત્તમ લાભ લે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।